હવે જે દિયાબાતી આપણે બનાવવાના છીએ તે દિવાળી માટે ખાસ ઉપયોગી એવી દિયાબાતી બનાવીશું। તો દવાના પેકેટ જે હોય ને, ખાલી દવાનું પેકેટ, તેમાંથી આપણે બનાવવાના છીએ। તો આ રીતના જે પાછળના જે કાગળિયા હોય તેને આપણે કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતનું કાગળિયા જે છે તેને આપણે કાઢીને આમાં આપણે દિયાબાતી બનાવવાના છીએ। દવાનું પેકેટ છે એમાં આ જે દિવેટ છે ને એને આપણે એક પછી એક મૂકતા જઈશું। માર્કેટમાં આવી દિવેટ છે એ તૈયાર મળે જ છે, પણ આ બધી તમે ઓછા ખર્ચમાં ઘરે બનાવીને તૈયાર કરી શકો છો। અહીંયા જે મેં દિવેટ લીધી છે ને તે રેગ્યુલર કરતાં થોડી નાની બનાવી છે। તો હવે આ બધી જ દિવેટ છે તે આપણે દવાના કાગળમાં મૂકી દીધી છે। હવે આમાં આપણે શું કરવાનું છે કે અહીંયા આપણે ઘી છે તે આપણે આ દિવેટમાં ઉમેરીશું। તમારે જો ઘી ના લેવું હોય તો તેની જગ્યાએ તમે મીણબત્તીનો ઉપયોગ પણ કરી શકો છો। તો મીણબત્તી છે તે પીગળાવીને પણ તમે લઈ શકો છો। અને મીણબત્તી જે છે ને તે તમને બજારમાં 5 થી 10 રૂપિયામાં મળી જાય છે। એને કડાઈમાં પીગળાવીને એનું જે પાણી હોય ને એને પણ તમે અહીંયા ઉમેરી શકો છો। તો 5 થી 10 રૂપિયામાં ઘણી બધી દિવેટ ઘરે જ આપણે તૈયાર કરી શકીએ છીએ। જ્યાંથી દિયાબત્તી આપણે બહારથી ખરીદીએ તો ખૂબ જ મોંઘી મળે છે। મને તો છે ને રેગ્યુલરવાળી દિયાબત્તી જોઈતી હતી, એટલે હું અહીંયા ઘીનો ઉપયોગ કરી રહી છું। તો હવે આપણે આ દિયાબત્તી છે તેમાં આપણે ઘી ઉમેરી દીધું છે। હવે આ દિયાબાતીને આપણે સેટ કરવા માટે મૂકી દઈશું। 1 કલાક માટે આપણે ફ્રીઝરની અંદર આ જે દિયાબાતી આપણે બનાવી છે તેને સેટ થવા માટે મૂકી દઈશું। 1 કલાક બાદ તમે જોઈ શકો છો કે જે ફ્રીઝરમાં આપણે દિવેટ મૂકી હતી તે સારી રીતે સેટ થઈ ગઈ છે। તો હવે આ દિવેટ છે ને તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું। તો એકદમ સરસ એ રીતના આ દિવેટ છે ને તે 1 કલાકમાં તો સેટ થઈ જાય છે। તો હું તમને હવે આ દિવેટ જે છે ને તે આપણે કોડિયામાં પ્રગટાવીને પણ બતાવી દઉં। તો એક દિવેટ છે તે મેં આ કોડિયામાં મૂકી છે। હવે તેને આપણે પેટાવી લઈશું। તો હવે દિવાળી ઉપર આવી દિવેટ ઘરે જ ઓછા ખર્ચમાં બનાવીને તૈયાર કરી શકાય છે। જો તમને પણ આવી દિવેટનો આઈડિયા ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।